નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર લલિત નરસિંઘાણી, સહાયક પ્રાધ્યાપક ગણિતશાસ્ત્ર, સરકારી ઇજનેરી કોલેજ ગોધરા. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના બેચલર ઓફ એન્જિનિયરિંગ દ્વિતીય સેમિસ્ટરના અગત્યના એવા મેથેમેટિક્સ 2 વિષયનો આપણે અભ્યાસ કરીશું. એના પ્રથમ યુનિટ એટલે કે આપણે વેક્ટર કેલ્ક્યુલસનો અભ્યાસ આપણે શરૂઆત કરી હતી, જેના કુલ 9 સત્રોમાંથી 2 સત્રોનો અભ્યાસ પૂરો કર્યો. આજે આપણે ત્રીજા સત્રનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, યુનિટ 1ના ત્રીજા સત્રનો અભ્યાસની શરૂઆત કરીએ એની પહેલાં આપણે પાછળના સત્ર 1 અને 2માં જેનો અભ્યાસ કર્યો એનું આપણે પુનરાવર્તન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 1ના અગત્યના ટોપિક વેક્ટર ડિફરન્શિએશનની ચર્ચા કરતા હતા. તો આપણો જે અગત્યનો ટોપિક છે વેક્ટર ડિફરન્શિએશન. તો આખા ટોપિકમાં નામ ઉપરથી આપણે ખ્યાલ જ હશે કે વેક્ટર આપેલો હશે એનું આપણે શું કરીશું? ડિફરન્શિએશન કરીશું. અને ડિફરન્શિએશન કરવા માટે આપણે વિકલ કરતા લાપ્લાસ ઓપરેટરનો ઉપયોગ કર્યો હતો. તો એને આપણે વ્યાખ્યાયિત કરેલો છે. તો ફર્સ્ટ લાપ્લાસ ઓપરેટર નેબલા ઇઝ ઇક્વલ ટુ એના વિકલ કરતા દરેક દિશામાં એના કમ્પોનન્ટ હશે, એટલે કે પ્રથમ કમ્પોનન્ટ ડેલ બાય ડેલ એક્સ, બીજો કમ્પોનન્ટ ડેલ બાય ડેલ વાય અને ત્રીજો કમ્પોનન્ટ ડેલ બાય ડેલ ઝેડ. હવે આ ઓપરેટરને આપણે શું કરીએ છીએ? ફિલ્ડ ઉપર ઓપરેટ કરીએ છીએ. અને આપ જાણો છો તે પ્રકારે ફિલ્ડ આપણે 2 ભાગમાં ડિવાઈડ કર્યા હતા, એક સ્કેલર ફિલ્ડ અને બીજું વેક્ટર ફિલ્ડ. જ્યારે નેબલાને આપણે સ્કેલર ફિલ્ડ ઉપર ઓપરેટ કરીશું, when nebula is operator on scalar field, તો એનું જે આઉટકમ મળશે એને આપણે શું કહીશું? ગ્રેડિયન્ટ. તો ગ્રેડિયન્ટ ઇઝ નથિંગ બટ when we operate nebula on phi, તો જે આઉટકમ મળવાનું છે એને આપણે શું કહીશું? ગ્રેડિયન્ટ. અને એને આપણે આ રીતે વ્યાખ્યાયિત કર્યો છે: ડેલ ફાઈ ડેલ એક્સ, ડેલ ફાઈ બાય ડેલ વાય અને ડેલ ફાઈ બાય ડેલ ઝેડ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે લાપ્લાસ ઓપરેટરને વેક્ટર ફિલ્ડ ઉપર ઓપરેટ કરીશું ત્યારે 2 પ્રકારના ઓપરેશન ગુણાકાર, 2 પ્રકારની પ્રોડક્ટનો ઉપયોગ કરીશું, એક ડોટ પ્રોડક્ટ અને બીજો ક્રોસ પ્રોડક્ટ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે 2 વેક્ટરનું ડોટ પ્રોડક્ટ કરીશું એટલે કે નેબલાનું ફિલ્ડ એફ બાર સાથેનું ડોટ પ્રોડક્ટ કરીશું ત્યારે એનું જે આઉટકમ મળશે એને આપણે શું કહીશું? ડાયવર્જન્સ. અને એને આપણે આવી રીતે ડિફાઇન કર્યો હતો: ડેલ F1 બાય ડેલ એક્સ, ડેલ F2 બાય ડેલ વાય પ્લસ ડેલ F3 બાય ડેલ ઝેડ. જ્યાં F1, F2 અને F3 એ F બારના કમ્પોનન્ટ છે. હવે જ્યારે નેબલાને ફિલ્ડ સાથેનું ક્રોસ પ્રોડક્ટ કરીશું એટલે કે ક્રોસ ગુણાકાર, તો એ વખતે નેબલાનું એફ બાર સાથે ક્રોસ પ્રોડક્ટ કરીશું તો એનું જે આઉટકમ મળશે એને આપણે શું કહીશું? કર્લ. તો નેબલા ક્રોસ એફ બાર એટલે કે કર્લ ઓફ વેક્ટર ફિલ્ડ એફ બાર. અને 2 વેક્ટરની ક્રોસ પ્રોડક્ટ ફાઇન્ડ કરવા માટે આપણે નિશ્ચાયકની મદદથી એને સોલ્વ કરીશું. ફર્સ્ટ રોમાં ડાયરેક્શન કમ્પોનન્ટ આઈ કેપ, જે કેપ અને કે કેપ. સેકન્ડ રોમાં નેબલાના કમ્પોનન્ટ ડેલ બાય ડેલ એક્સ, ડેલ બાય ડેલ વાય અને ડેલ બાય ડેલ ઝેડ. અને થર્ડ રોમાં એફ બારના કમ્પોનન્ટ F1, F2 અને F3. તો વિદ્યાર્થી મિત્રો, પાછલા સત્રમાં આપણે ડાયવર્જન્સ અને કર્લ વ્યાખ્યાયિત કર્યું હતું અને એના રિલેટેડ એક્ઝામ્પલ જોયા. અહીંયા એક બીજું પણ અગત્યનું ડિસ્કશન કરી લઈએ કે જ્યારે આપણે ડાયવર્જન્સ ફાઇન્ડ કરીએ છીએ તો એફ બાર ઉપર નેબલા ઓપરેટ કરીએ છીએ ત્યારે જે ક્વોન્ટિટી મળે છે એ સ્કેલર ક્વોન્ટિટી મળે છે. એટલે ઘણી વખતે જો ફિલ્ડનું ડાયવર્જન્સ ફાઇન્ડ કરીએ તો એના આન્સરની સંભાવના 0 પણ હોઈ શકે છે. તો જે કેસ માટે આપેલ ફિલ્ડનું ડાયવર્જન્સ 0 થાય તો એવા ફિલ્ડ એટલે એફ બારને આપણે શું કહીશું? સોલેનોઇડલ વેક્ટર ફિલ્ડ. એ જ પ્રકારે આપેલ ફિલ્ડ માટે
એનું આપણે કર્લ ફાઇન્ડ કરીએ અને આઉટકમમાં જે વેક્ટર મળવાનો છે એ વેક્ટર ઇન કેસ 0 વેક્ટર મળે તો એ કેસ માટે આપણે એફ બારને શું કહીશું? એફ બાર ઇઝ ઇરોટેશનલ ઓર કન્ઝર્વેટિવ વેક્ટર ફિલ્ડ કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક રિલેટેડ આપણે એના એક્ઝામ્પલ જોયા, બરાબર. તો આ ટોપિક રિલેટેડ બીજો એક એક્ઝામ્પલ પણ આપણે દેખી લઈએ. એક્ઝામ્પલનું સ્ટેટમેન્ટ, ઇફ એફ બાર ઇક્વલ ટુ નેબલા, એટલે કે લાપ્લાસ ઓપરેટર આપણે ઓપરેટ કરેલો છે એ સ્કેલર ફિલ્ડ ઉપર, અને સ્કેલર ફિલ્ડ છે xy પ્લસ yz પ્લસ zx, then show that A bar is solenoidal and conservative. તો વિદ્યાર્થી મિત્રો, હમણાં જ વાત કરી કે કોઈ પણ વેક્ટર ફિલ્ડ આપેલું હોય એને સોલેનોઇડલ બતાવવું હોય તો શું ફાઇન્ડ કરવું પડે? એનું ડાયવર્જન્સ, એન્ડ વી શો દેટ ઇટ્સ વેલ્યુ ઇઝ 0. અને સેકન્ડ, કન્ઝર્વેટિવ, સો ઇન ધેટ કેસ વી હેવ ટુ ફાઇન્ડ આઉટ ઇટ્સ અ કર્લ. તો વિદ્યાર્થી મિત્રો, આ કેસમાં આપણે કર્લ 0 દેખાડીશું. તો સોલેનોઇડલ માટે ડાયવર્જન્સ અને કન્ઝર્વેટિવ માટે આપણે કર્લ ફાઇન્ડ કરીશું. પણ બંને કેસમાં નેબલા કોના ઉપર ઓપરેટ કરીશું? વેક્ટર ફિલ્ડ ઉપર. અને અહીંયા સ્ટેટમેન્ટમાં જે ફિલ્ડ આપેલું છે એ ડાયરેક્ટલી વેક્ટર ફિલ્ડ આપેલું નથી, પણ જે સ્કેલર ફિલ્ડ આપેલું છે એનું આપણે ગ્રેડિયન્ટ ફાઇન્ડ કરીશું. તો પહેલા વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ્પલને સોલ્વ કરવા માટે આપેલ એ બારનું પહેલા ગ્રેડિયન્ટ ફાઇન્ડ કરીશું અને પછી જે વેક્ટર ફિલ્ડ મળે એનું 1 by 1 ડાયવર્જન્સ અને કર્લ ફાઇન્ડ કરીશું. તો સોલ્યુશન, અહીં એ બાર ઇક્વલ ટુ નેબલા જે આપેલું છે, જે સ્ટેટમેન્ટ, અને આપણે જાણીએ છીએ કે નેબલા લાપ્લાસ ઓપરેટર, તો એના બરાબર શું લખાશે? એન્ડ સ્કેલર ફિલ્ડ એઝ ઇટ ઇઝ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ફિલ્ડ આપેલું છે એ દરેક કમ્પોનન્ટ ઉપર ઓપરેટ કરીશું. તો પહેલું, વેન વી ઓપરેટ ધીસ સ્કેલર ફિલ્ડ ઓવર ફર્સ્ટ કમ્પોનન્ટ, તો એ કેસમાં શું થશે? એ સ્કેલર ફિલ્ડનું એક્સની સાપેક્ષમાં પાર્શિયલ ડેરિવેટિવ. તો આને આપ જાણો છો કે જ્યારે આપણે એક્સની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીશું તો વાય અને ઝેડ શું રહેશે? ટ્રીટ એઝ અ કોન્સ્ટન્ટ વેલ્યુ. તો સેમ પ્રોસેસ સેકન્ડ અને થર્ડ કમ્પોનન્ટ માટે કરીશું. ઓકે, હવે ફર્સ્ટ કમ્પોનન્ટની વેલ્યુ. સો જ્યારે આપણે આપેલ ફિલ્ડને એક્સની સાપેક્ષમાંથી ડિફરન્શિએટ કરીશું તો એક્સ વાય, તો ફર્સ્ટ ટર્મમાં વાય કોન્સ્ટન્ટ છે અને એક્સનું એક્સની સાપેક્ષમાં ડેરિવેટિવ કરીશું તો એ શું આવશે? 1. સેકન્ડ ટર્મ વાય ઝેડ, તો વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એ કોન્સ્ટન્ટ કન્સિડર કરીશું તો એનું ડેરિવેટિવ શું થશે? 0. અને થર્ડ ટર્મમાં જ્યારે એક્સની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીશું તો ઝેડ અને એક્સનું એક્સની સાપેક્ષમાં 1. સિમિલરલી સેમ રૂલ આ સેકન્ડ કમ્પોનન્ટમાં એપ્લાય કરીશું તો ફર્સ્ટ ટર્મમાંથી આપણે વેલ્યુ મળશે એક્સ, સેકન્ડમાંથી વેલ્યુ મળશે ઝેડ અને થર્ડ ટર્મ 0. અને લાસ્ટ કમ્પોનન્ટને ડિફરન્શિએટ કરીશું તો એનો આન્સર આવશે 0 પ્લસ વાય પ્લસ એક્સ. તો આપને જે વેક્ટર ફિલ્ડ મળે છે, નાવ ઇટ ઇઝ ઇન ટુપલ ફોર્મ. તો એને હજી સિમ્પ્લિફાય કરી દઈએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણને જે ફિલ્ડ મળે છે દેટ ઇઝ એ બાર. તો આ એ બાર આપણે ઓબ્ટેન કર્યું અને આપણે અહીંયા પ્રૂવ કરવું છે કે એ બાર શું છે? સોલેનોઇડલ છે એઝ વેલ એઝ કન્ઝર્વેટિવ છે. તો નેક્સ્ટ પ્રોસેસમાં સ્ટેપ 1 વી ફાઇન્ડ આઉટ ડાયવર્જન્સ, સ્ટેપ 2 વી ફાઇન્ડ આઉટ કર્લ. અહીં એ બાર જે આપણે આપેલું છે y પ્લસ ઝેડ, એક્સ પ્લસ ઝેડ અને એક્સ પ્લસ વાય. નાઉ સ્ટેપ 1,
to find divergence of A bar. So in this case we use definition. તો હવે આપણે જાણીએ છીએ કે વ્યાખ્યાની મદદથી divergence of A bar is equal to nebula dot A bar. એટલે ફોર્મ્યુલા મિત્રો ગોખવાની જરૂર નથી, બે વેક્ટરનું આપણે ડોટ પ્રોડક્ટ ફાઇન્ડ કરીશું, જે આઉટકમ મળશે એ આપણું શું હશે? ડાયવર્જન્સ. નેબલાની વેલ્યુ અને એનું ડોટ પ્રોડક્ટ A બાર સાથે, તો A બાર વેક્ટર ફિલ્ડ લખી દઈએ. અને વિદ્યાર્થી મિત્રો આપ જાણો છો કે કોઈ પણ બે વેક્ટરનું ડોટ પ્રોડક્ટ ફાઇન્ડ કરવું હોય ત્યારે કમ્પોનન્ટ વાઇઝ પ્રોડક્ટ કરીશું અને એનું એડિશન. એટલે ફર્સ્ટ કમ્પોનન્ટ ફર્સ્ટ વિકલ્પકર્તા ઉપર ઓપરેટ કરીએ તો આને આવી રીતે લખાશે પ્લસ ડેલ બાય ડેલ વાય ઓફ એક્સ પ્લસ ઝેડ એન્ડ લાસ્ટ ટર્મ ડેલ બાય ડેલ ઝેડ ઓફ એક્સ પ્લસ ઝેડ. નાઉ વન બાય વન દરેક ટર્મને ડિફરન્શિએટ કરીએ. વાય પ્લસ ઝેડનું ડેરિવેટિવ એક્સની સાપેક્ષમાં, તો એ ફંક્શન દેટ ઇઝ વાય પ્લસ ઝેડ એક્સ માટે કોન્સ્ટન્ટ હશે તો એનું ડેરિવેટિવ શું આવશે? 0. એ જ પ્રકારે એક્સ પ્લસ ઝેડ વાય માટે કોન્સ્ટન્ટ છે તો એનું ડેરિવેટિવ પણ શું થશે? 0. અને લાસ્ટ ટર્મમાં એક્સ પ્લસ વાય એ પણ ઝેડ માટે કોન્સ્ટન્ટ સાબિત થશે તો એનું ડેરિવેટિવ 0 આવશે. તો ફાઇનલી આપણું ડાયવર્જન્સ શું મળે છે? 0. તો આપેલ ફિલ્ડ માટે ડાયવર્જન્સ 0 મળતું હોય તો વિદ્યાર્થી મિત્રો એને આપણે શું કહીશું? સોલેનોઇડલ વેક્ટર ફિલ્ડ. ધેરફોર A bar is સોલેનોઇડલ વેક્ટર ફિલ્ડ. તો આ તો વાત થઈ વિદ્યાર્થી મિત્રો આપણા સ્ટેટમેન્ટના ફર્સ્ટ પાર્ટની કે જેમાં A બારને આપણે શું દેખાડ્યું? સોલેનોઇડલ. હજી આપણે A બારને શું સાબિત કરવાનું છે? વી હેવ ટુ શો ધેટ A બાર ઇઝ કન્ઝર્વેટિવ. તો કન્ઝર્વેટિવ એટલે કે આપણે એનું કર્લ ફાઇન્ડ કરીશું. સ્ટેપ 2 to find curl of A bar. So A bar and where A bar is equal to જે આપણે ખ્યાલ જ છે y પ્લસ ઝેડ એક્સ પ્લસ ઝેડ અને એક્સ પ્લસ વાય. અને કર્લ ફાઇન્ડ કરવા માટે આપણે વ્યાખ્યાની મદદથી કર્લ ફાઇન્ડ કરીશું. તો કર્લ ઓફ A બાર ઇઝ નથિંગ બટ નેબલાનું A બાર સાથે ક્રોસ પ્રોડક્ટ. એટલે કે નિશ્ચયકની મદદથી સોલ્વ કરીએ તો ફર્સ્ટ રોમાં ડાયરેક્શન કમ્પોનન્ટ I, J અને K, સેકન્ડ રોમાં નેબલાના કમ્પોનન્ટ હશે અને થર્ડ રોની અંદર A બારના કમ્પોનન્ટ. તો ફર્સ્ટ કમ્પોનન્ટ છે y પ્લસ ઝેડ, સેકન્ડ કમ્પોનન્ટ એક્સ પ્લસ ઝેડ અને લાસ્ટ કમ્પોનન્ટ એક્સ પ્લસ વાય. તો આપેલ 3/3 નિશ્ચયકને આપણે રિઝોલ્વ કરીશું. તો ફર્સ્ટ કમ્પોનન્ટ I માટે કરસ્પોન્ડિંગ રો અને કોલમ ડિલીટ કર્યા પછી આપણને જે 2/2 માઇનોર મળવાનો છે એનું ડાયગનલ વાઇઝ પ્રોડક્ટ કરીએ તો એક્સ પ્લસ વાય વાય ઉપર ઓપરેટ થશે. તો આને આવી રીતે લખાશે ડેલ બાય ડેલ વાય ઓફ એક્સ પ્લસ વાય માઇનસ ડેલ બાય ડેલ ઝેડ ઓફ એક્સ પ્લસ ઝેડ. આ તો થયું ફર્સ્ટ ડાયરેક્શન કમ્પોનન્ટની વાત. સિમિલરલી સેકન્ડ વેક્ટર જે કેપ માટે કરસ્પોન્ડિંગ રો અને કોલમ ડિલીટ કરીશું તો બાકીના માઇનોરને સિમ્પ્લિફાય કરીએ તો ડેલ બાય ડેલ એક્સ ઓફ એક્સ પ્લસ વાય માઇનસ ડેલ બાય ડેલ ઝેડ ઓફ વાય પ્લસ ઝેડ. થર્ડ ડાયરેક્શન કમ્પોનન્ટ કે કેપ, તો એ ફર્સ્ટ રો અને થર્ડ કોલમ ડિલીટ કર્યા પછી એનો જે માઇનોર મળે એને સિમ્પ્લિફાય કરીએ તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો 3/3 નિશ્ચયક આપણે રિઝોલ્વ કરીશું. હવે
જે ફંક્શન જે વિકલ કરતા ઉપર ઓપરેટ થયા છે એની આપણે વેલ્યુ ફાઇન્ડ કરીશું. તો કર્લ ઓફ એ બાર, તો ફર્સ્ટ આઈ કેપ. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો એક્સ પ્લસ વાયને વાયની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીશું તો એક્સ એના માટે કોન્સ્ટન્ટ છે, તો એનું ડેરિવેટિવ 0 અને વાયનું વાયની સાપેક્ષમાં 1. તો આ ફંક્શનને વાયની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીશું તો એની વેલ્યુ આવશે 1. માઇનસ એ જ પ્રકારે એક્સ પ્લસ ઝેડને ઝેડની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીશું તો સિમિલર કોન્સેપ્ટ આમાં એપ્લાય કરશું તો ફર્સ્ટ ટર્મ કોન્સ્ટન્ટ હોવાથી 0 અને સેકન્ડ ટર્મ ઝેડનું ઝેડની સાપેક્ષમાં ડેરિવેટિવ 1 થશે. આ તો થઈ ફર્સ્ટ આઈ કેપ કમ્પોનન્ટની વેલ્યુ. એ જ પ્રકારે માઇનસ ઓફ જે કેપ સેમ એક્સ પ્લસ વાયને એક્સની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરશો તો એનો આન્સર આવશે 1. માઇનસ વાય પ્લસ ઝેડને ઝેડની સાપેક્ષમાં વિકલન કરશો તો એની વેલ્યુ પણ શું આવશે 1. અને લાસ્ટ કે કેપ કમ્પોનન્ટ, તો એક્સ પ્લસ ઝેડને એક્સની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીશું તો 1 આવશે. માઇનસ વાય પ્લસ ઝેડને વાયની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીશું તો એ પણ 1 આવશે. અને દરેક કમ્પોનન્ટ 1 - 1 બધા જ કમ્પોનન્ટમાં એની વેલ્યુ શું થઈ જશે 0. તો આને કમ્પોનન્ટ ટુપલ ફોર્મમાં લખીએ તો ફર્સ્ટ વેલ્યુ 0, સેકન્ડ 0 અને થર્ડ પણ 0. તો ફાઇનલી કર્લ ઓફ એ બાર શું મળે છે 0. એનો મતલબ શું થશે કે આપેલ વેક્ટર ફિલ્ડ એ બાર ઇઝ કન્ઝર્વેટિવ. તો વિદ્યાર્થી મિત્રો જે આપણે સાબિત કરવા માંગતા હતા કે આપેલ એક્ઝામ્પલમાં જે ફિલ્ડ આપેલું છે એ સોલેનોઇડલ છે એઝ વેલ એઝ કન્ઝર્વેટિવ છે. વિદ્યાર્થી મિત્રો સત્ર 3ની અંદર આપણે કર્લનું એક ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન સ્ટડી કરવાના છીએ. તો એ એપ્લિકેશનનું ડિસ્કસ કરીએ એની પહેલાં એક થિયરમ ડિસ્કસ કરી લઈએ. તો જે એની ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન છે વિદ્યાર્થી મિત્રો કે ફોર given field we have to find a scalar potential. તો આ પાર્ટની અંદર આપણે શું ફાઇન્ડ કરવાનું છે સ્કેલર પોટેન્શિયલ. તો પહેલાં આપણે જે ઇમ્પોર્ટન્ટ થિયરમ છે એની વાત કરી લઈએ. તો ઇમ્પોર્ટન્ટ થિયરમ કે ઇફ એફ બાર ઇઝ કન્ઝર્વેટિવ વેક્ટર ફિલ્ડ, કન્ઝર્વેટિવ અથવા તો ઇરોટેશનલ, if field is conservative then there exists scalar potential phi such that f bar equal to nabla phi, or we can say f bar equal to gradient of phi. તો વિદ્યાર્થી મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરમ છે. થિયરમ કહીશું કે ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા. જનરલી આપણે ફોર્મ્યુલા કહીએ એટલે a + b = c ને જ ફોર્મ્યુલા કહીએ, પણ થિયરમ બી આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. સ્ટેટમેન્ટ ફરીથી યાદ કરીએ કે જો ફિલ્ડ કન્ઝર્વેટિવ હોય, કન્ડિશનલ સ્ટેટમેન્ટ છે કે ઇફ ધ ફિલ્ડ ઇઝ કન્ઝર્વેટિવ ધેન ધેર એક્ઝિસ્ટ અ સ્કેલર પોટેન્શિયલ સચ ધેટ f બાર ઇક્વલ ટુ નેબલા ફાઈ. જો ફિલ્ડ કન્ઝર્વેટિવ હોય તો પોટેન્શિયલ ઇન્ડ્યુસ થાય અને એ ઇન્ડ્યુસ પોટેન્શિયલ મેઝર કરવા માટે આપણે આ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશનની મદદથી આપણે શું ફાઇન્ડ કરીશું સ્કેલર પોટેન્શિયલ 5. તો વિદ્યાર્થી મિત્રો આ થિયરમ રિલેટેડ પણ એક્ઝામ્પલ પૂછાતા હોય છે. એમાં શું હોય એક્ઝામ્પલ માટે કે તમને કોઈ વેક્ટર ફિલ્ડ આપેલું હોય તો એક્ઝામ્પલ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો ગિવન વેક્ટર ફિલ્ડ સે એફ બાર, તો એને કમ્પોનન્ટ વાઇઝ લખી દઈએ f1, f2, f3 વેર each of the component are function of x, y and z. હવે આ ટાઈપનો કોઈ એક્ઝામ્પલ આપેલું હોય તમને એવું કે ફાઇન્ડ ઇટ્સ સ્કેલર પોટેન્શિયલ, પણ વિદ્યાર્થી મિત્રો સ્ટેટમેન્ટ શું કહે છે કે સ્કેલર પોટેન્શિયલ ત્યારે જ ઇન્ડ્યુસ થશે ઇફ ધ ગિવન ફિલ્ડ ઇઝ કન્ઝર્વેટિવ. તો આ પ્રકારના એક્ઝામ્પલ સોલ્વ કરવા માટેની પ્રોસિજર, તો વર્કિંગ પ્રોસિજર શું હશે? તો વર્કિંગ પ્રોસિજરમાં ડાયરેક્ટ પોટેન્શિયલ નહીં મળે. પહેલાં તો આપણે એ ચેક કરીશું કે પોટેન્શિયલ
નું એક્ઝિસ્ટન્સ હશે કે નહીં, અને એક્ઝિસ્ટન્સ માટેની કન્ડિશન છે કે ફંક્શન કે ફિલ્ડ શું હોવું જોઈએ, કન્ઝર્વેટિવ. તો પ્રોસિજરમાં સ્ટેપ 1, એફ બાર ઇઝ કન્ઝર્વેટિવ. સો અહીંયા ફિલ્ડ હંમેશા શું હોવું જોઈએ, કન્ઝર્વેટિવ. જો કન્ઝર્વેટિવ હશે દેન આફ્ટર આપણે આ થિયરમનો યુઝ કરીશું. તો સ્ટેપ 2, using theorem, and it states that it induces a scalar potential phi such that f bar equal to nebula phi. તો આ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશનની મદદથી આપણે શું ફાઇન્ડ કરીશું, phi. તો કઈ રીતે, તો ફર્સ્ટ સ્ટેપમાં આપણે કન્ઝર્વેટિવ દેખાડ્યું, નેક્સ્ટ સ્ટેપમાં થિયરમની મદદથી, તો થિયરમનો જે ફોર્મ્યુલા છે એનું આઉટકમ છે એની મદદથી આપણે શું ફાઇન્ડ કરીશું, સ્કેલર પોટેન્શિયલ. તો કઈ રીતે, તો એફ બાર, તો એ તમને શું આપેલું હશે, F1, F2 અને F3. નેબ્લા ફાઈ એટલે કે લાપ્લાસ ઓપરેટર ઉપર ફાઈ ઓપરેટ કરીએ તો આપણને શું મળે, ડેલ ફાઈ બાય ડેલ એક્સ, ડેલ ફાઈ બાય ડેલ વાય અને ડેલ ફાઈ બાય ડેલ ઝેડ. ધીસ ઇઝ અ કમ્પેરિઝન ઓફ ટુ વેક્ટર, એન્ડ યુ નો દેટ કે બે વેક્ટર સરખા હોય એનો મતલબ એના કમ્પોનન્ટ પણ સરખા હશે. એટલે કે કમ્પોનન્ટ વાઇઝ કમ્પેરિઝન કરીએ તો ડેલ ફાઈ બાય ડેલ એક્સ ઇક્વલ ટુ F1, ડેલ ફાઈ બાય ડેલ વાય ઇઝ ઇક્વલ ટુ F2 અને ડેલ ફાઈ બાય ડેલ ઝેડ ઇઝ ઇક્વલ ટુ F3. તો વિદ્યાર્થી મિત્રો, આપણો ટાસ્ક ભૂલાઈ ના જાય. આપણે શું ફાઇન્ડ કરવાનું છે, સ્કેલર પોટેન્શિયલ ફાઈ મેથેમેટિકલી એઝ અ ફંક્શન ઓફ વેરિયેબલ એક્સ, અને આપણને શું મળી ગયું, ફાઈના ડેરિવેટિવ. તો અહીંયાથી એક હિન્ટ મળે છે કે આપેલ પાર્શિયલ ડેરિવેટિવ ઉપરથી આપણે શું ફાઇન્ડ કરવું પડે, ફાઈ. ડોન્ટ ફોરગેટ ટાસ્ક. આપણે શું ફાઇન્ડ કરવાનું છે, અહીંયા આપણો ટાસ્ક ટુ ફાઇન્ડ phi, which is our scalar potential. બીજું ખબર નથી, પણ એટલું ખબર છે કે phi is a function of variable x, y, z, and we find using its first order partial derivative with respect to x, y and z. તો આપણે જાણીએ છીએ કે જો phi x, y, z વેરિયેબલ વાળું ફંક્શન હોય તો એનું ટોટલ ડેરિવેટિવ શું થાય. તો ટોટલ ડેરિવેટિવ ઓફ phi બરાબર શું લખાશે, total derivative of phi, that is d phi. તો ટોટલ ડેરિવેટિવ ફાઇન્ડ કરવું હોય તો શું કરવું પડે, પાર્શિયલ જે ઓબ્ટેન કરેલા છે એને આપણે શું કરવા પડે, ભેગા કરવા પડે, એન્ડ બાય યુઝિંગ ચેન રૂલ આપણે એ ઇક્વેશન અહીંયા ફાઇન્ડ કરવું પડે. તો અહીંયા પાર્શિયલ ડેરિવેટિવ ટર્મ કેટલા આવશે, ડેલ ફાઈ બાય ડેલ એક્સ, ડેલ ફાઈ બાય ડેલ વાય અને લાસ્ટ ડેલ ફાઈ બાય ડેલ ઝેડ. તો ટોટલ ડેરિવેટિવ છે તો ફર્સ્ટનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, તો અહીંયા શું આવશે, ટોટલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, ટોટલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ વાય એન્ડ ટોટલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ ઝેડ. તો આ ફોર્મ્યુલાની મદદથી આપણે ડી ફાઈ ફાઇન્ડ કરવાનું છે. તો એમાં પહેલાં તો જે આપણી પાસે પાર્શિયલ ડેરિવેટિવ ટર્મ છે એને અહીંયા લખીશું. એટલે આ ઇક્વેશનની મદદથી આપણે શું મળશે, ડી ફાઈ. બટ વિદ્યાર્થી મિત્રો, ડોન્ટ ફોરગેટ અવર ટાસ્ક ઇઝ ટુ ફાઇન્ડ phi, not its derivative. તો ડેરિવેટિવમાંથી phi ને શું કરવું પડે, ફ્રી કરવું પડે, ઇન્વર્સ ઓપરેટરને ઇન્વાઇટ કરવો પડે. That is, we have to taking integration both the side. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં ઇન્ટિગ્રેશન ઓફ ડી ફાઈ, તો આપણે શું મળશે, phi, and that we want to find. And integration of right hand side plus integral constant c. તો રાઇટ હેન્ડ સાઈડમાં ત્રણ ટર્મ છે, તો ઇન્ડિવિજ્યુઅલી પર્ટિક્યુલર એક્ઝામ્પલમાં ફર્સ્ટ ટર્મ જે હશે ડેલ ફાઈ બાય ડેલ એક્સ મીન્સ અલ્ટિમેટલી F1 છે. F1 એટલે એક્સ વાય ઝેડ વેરિયેબલ વાળું ફંક્શન છે, તો એને આપણે એક્સની સાપેક્ષમાં ઇન્ટિગ્રેટ કરીશું, સેકન્ડ ટર્મને વાયની સાપેક્ષમાં ઇન્ટિગ્રેટ કરીશું અને થર્ડ ટર્મની અંદર એને ઝેડની સાપેક્ષમાં ઇન્ટિગ્રેટ કરીશું. So this way, friend, we can find out the value of scalar potential if field is irrotational. But one thing, keep in mind કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે અહીંયા આપણે
ફાઈ ફાઇન્ડ કરતા હોઈએ ત્યારે જ્યારે રાઇટ હેન્ડ સાઈડમાં ફંક્શનને ઇન્ટિગ્રેટ કરીશું, સો વી ઇગ્નોર ઓર વી કેન સે વી eliminate the repeated term because here our aim is to find its a potential. So in that case we can eliminate that repeated term. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો આખી પ્રોસેસ સમજી લો, કારણ કે આના રિલેટેડ ગમે એટલે એક્ઝામ્પલ પૂછાય. પ્રોસેસ આપને ખબર હોય તો આપેલા કોઈ પણ ફિલ્ડ માટે આપણે એનું સ્કેલર પોટેન્શિયલ ફાઇન્ડ કરી શકીએ. તો આપેલ ફિલ્ડ માટે જો એનું સ્કેલર પોટેન્શિયલ ફાઇન્ડ કરવું હોય તો સ્ટેપ 1, ફર્સ્ટ વી ચેક field is irrotational or not. In case if you get non-conservative vector field, then conclusion, in that case it means it does not induce a scalar potential, so we cannot find phi. બરાબર. અને જો field conservative હોય, so we use a theorem and theorem state that it induces scalar potential phi such that f bar equal to nebula phi. અને આ ઇક્વેશનની મદદથી એટલે કે આ બે વેક્ટરના કમ્પેરિઝનથી આપણે શું ફાઇન્ડ કરીશું? ફાઈ. અને કમ્પેર કર્યા પછી આપણો ટાસ્ક ફાઈ ફાઇન્ડ કરવાનો છે, એટલે કે એક્સ વાય ઝેડ. આપણી પાસે આપેલ ફાઈના પાર્શિયલ ડેરિવેટિવ ઉપરથી ફાઈ શોધવા માટે એનું ટોટલ ડેરિવેટિવ ફોર્મ્યુલા યુઝ કરીશું, અને ટોટલ ડેરિવેટિવ ફોર્મ્યુલાની અંદર નેક્સ્ટ સ્ટેપમાં ઇન્ટિગ્રેટ કર્યા પછી રાઇટ હેન્ડ સાઈડ રિપીટેડ ટર્મ કેન્સલ આઉટ કરીશું તો આપણે શું મળશે? સ્કેલર પોટેન્શિયલ મળશે. તો આખી પ્રોસિજર સમજાઈ ગઈ, પણ એ આઈડિયાને કોન્ક્રીટ કરવા માટે આપણે કેટલાક એક્ઝામ્પલ આપણે પ્રેક્ટિસ કરીશું. તો રિલેટેડ ઇલેસ્ટ્રેશન સ્ટેટમેન્ટ વાંચીએ તો શો ધેટ ફિલ્ડ આપેલું છે ઇઝ ઇરોટેશનલ એન્ડ ફાઇન્ડ ઇટ્સ સ્કેલર પોટેન્શિયલ. તો 2 સ્ટેપ પ્રોસેસ છે. ફર્સ્ટ વી શો ધેટ એફ બાર ઇઝ ઇરોટેશનલ એટલે કન્ઝર્વેટિવ, અને એના માટે હવે આપણે બહુ જ ફેમિલિયર છીએ, ઘણા બધા એક્ઝામ્પલ સોલ્વ કર્યા. તો એ કેસમાં આપણે શું સોલ્વ કરીશું? કર્લ ફાઇન્ડ કરીશું, અને કર્લ 0 બાર આવે તો જ આપણે એને શું કહીશું? ઇરોટેશનલ. અને આફ્ટર દેટ જે હમણાં જ ઇમ્પોર્ટન્ટ થિયરમનું ડિસ્કશન કર્યું એની મદદથી આપણે શું ફાઇન્ડ કરીશું? સ્કેલર પોટેન્શિયલ. સો લેટ સ્ટાર્ટ સોલ્યુશન. તો પહેલું જ કામ શું કરીશું વિદ્યાર્થી મિત્રો? જે ફિલ્ડ આઈજેકે નોટેશનમાં આપેલું છે એને આપણે શેમાં લખીશું? ટુપલ ફોર્મમાં. સો અહીં એફ બાર કમ્પોનન્ટ વાઇઝ લખીએ. ફર્સ્ટ કમ્પોનન્ટ 2xyz, સેકન્ડ કમ્પોનન્ટ x2z પ્લસ 2y, અને લાસ્ટ કમ્પોનન્ટ x2y. અને આપેલ ફિલ્ડ માટે આપણે શું ફાઇન્ડ કરીશું? કર્લ. સો હવે કર્લ ફાઇન્ડ કરીશું તો કર્લ ઓફ એફ બાર એઝ વી નો નેબલાનું ફિલ્ડ સાથેનું ક્રોસ પ્રોડક્ટ ઇક્વલ ટુ ફર્સ્ટ રો આઈ કેપ, જે કેપ અને કે કેપ, નેબલાના કમ્પોનન્ટ અને લાસ્ટ રોની અંદર એફ બારના કમ્પોનન્ટ 2xyz, x2z પ્લસ 2y, અને લાસ્ટ કમ્પોનન્ટ છે x2y. હવે આપણે આ 3x3 ની સ્ટેક સોલ્વ કરીશું. તો ફર્સ્ટ આઈ કેપ કમ્પોનન્ટ, તો રો અને કરસ્પોન્ડિંગ ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમ ડિલીટ કર્યા પછીનો 2x2 માઇનોર રિઝોલ્વ કરીશું તો એના બરાબર શું લખાશે? માઇનસ del by del z of x square z plus 2y minus of j cap. સેકન્ડ જે કેપની વેલ્યુ ફાઇન્ડ કમ્પોનન્ટની વેલ્યુ માટે કરસ્પોન્ડિંગ રો અને કોલમ ડિલીટ કરીશું તો માઇનસ ઓફ del by del z of 2xyz પ્લસ કે કેપ કમ્પોનન્ટની વાત કરીએ તો ફર્સ્ટ રો અને થર્ડ કોલમ ડિલીટ કર્યા પછીનો માઇનોર સોલ્વ કરીશું તો del by del x x square z plus 2y minus del by del y of 2xyz.
વિદ્યાર્થી મિત્રો, આવી રીતે નિશ્ચાયક રિઝોલ્વ કર્યા પછી જે કમ્પોનન્ટ છે એના વિકલકર્તાની વેલ્યુ ફાઇન્ડ કરીશું. કર્લ ઓફ એફ બાર ઇક્વલ ટુ આઈ કેપ કમ્પોનન્ટની વેલ્યુ. તો આઈ કેપ અહીંયા આપણે જે ફંક્શન આપેલું છે એક્સ સ્ક્વેર વાય એને વાયની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીશું. તો એના માટે એક્સ સ્ક્વેર તો કોન્સ્ટન્ટ છે એઝ ઇટ ઇઝ, અને વાયનું વાયની સાપેક્ષમાં ડેરિવેટિવ શું થશે? 1 માઇનસ એક્સ સ્ક્વેર ઝેડ. તો એને ઝેડની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરવું છે તો એક્સ સ્ક્વેર એના માટે કોન્સ્ટન્ટ છે, અને ઝેડનું ઝેડની સાપેક્ષમાં 1, અને 2y ટર્મ છે ઝેડ માટે કોન્સ્ટન્ટ છે તો એનું ડેરિવેટિવ શું થશે? 0. હવે જે કેપ કમ્પોનન્ટની વેલ્યુ ફાઇન્ડ કરીએ તો એના ફર્સ્ટ ટર્મમાં એક્સ સ્ક્વેર વાય જે છે એને એક્સની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીશું. તો એના માટે વાય કોન્સ્ટન્ટ હશે તો એઝ ઇટ ઇઝ લખી દઈએ, અને એક્સ સ્ક્વેરનું એક્સની સાપેક્ષમાં ડેરિવેટિવ થશે 2x માઇનસ 2xyz ને ઝેડની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીશું તો ઝેડ સિવાયનું જે છે દેટ ઇઝ 2xy એના માટે કોન્સ્ટન્ટ, અને ઝેડનું ઝેડની સાપેક્ષમાં 1. So as it is. પ્લસ કે કેપ કમ્પોનન્ટની વાત કરીએ તો એક્સ સ્ક્વેર ઝેડ પ્લસ 2y આ ફંક્શનને જ્યારે આપણે એક્સની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીશું તો એનું સેકન્ડ ટર્મ તો એના માટે કોન્સ્ટન્ટ છે તો એ વેલ્યુ 0 આવશે, અને એક્સ સ્ક્વેર ઝેડનું ડેરિવેટિવ થશે 2x એન્ડ વી કીપ ઝેડ ઇટ ઇઝ. તો ફર્સ્ટ ટર્મ આવશે 2xz માઇનસ 2xyz ને y ની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીએ તો y સિવાયના દેટ ઇઝ 2xz કોન્સ્ટન્ટ રહેશે, અને y નું y ની સાપેક્ષમાં ડેરિવેટિવ શું થશે? 1. તો આવી રીતે એ કમ્પોનન્ટના વિકલ્પ કરતા ફાઇન્ડ કર્યા પછી જે વેલ્યુ મળે છે એને આપણે સિમ્પ્લિફાય કરીએ તો આઈ કેપ ઓફ ઇક્વલ એન્ડ ઓપોઝિટ વેલ્યુ હોવાથી 0 માઇનસ ઓફ જે કેપ 2xy minus 2xy, so it also goes to 0, plus k cap 2xz minus of 2xz, so 0. So finally value શું મળે છે? 0, 0 and 0. It means 0 bar. So therefore આપેલ જે ફિલ્ડ છે f bar is e rotational. તો ફર્સ્ટ પાર્ટ ઇઝ ઓવર કે આપણે આપેલું ફિલ્ડ શું દેખાડવાનું છે? Irrotational. Now using this irrotationality we find a scalar potential, and for that we use a theorem. So we know that if f bar is irrotational, then there exists scalar potential phi such that f bar equal to nebula phi. તો વિદ્યાર્થી મિત્રો આ ઇક્વેશન આ ફોર્મ્યુલાની મદદથી આપણે સ્કેલર પોટેન્શિયલ phi ફાઇન્ડ કરીશું. નાઉ f bar જે ફિલ્ડ આપેલું છે એની વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ nebula phi. તો ગ્રેડિયન્ટ phi ની વેલ્યુ શું થશે? del phi by del x, del phi by del y અને del phi by del z. નાઉ કમ્પેરિઝન ઓફ ટુ વેક્ટર. સો વેક્ટરને કમ્પેરિઝન એટલે કે એના કમ્પોનન્ટ પણ શું હશે? સેમ હશે. તો કમ્પોનન્ટ વાઇઝ કમ્પેરિઝન કરીએ તો ફર્સ્ટ કમ્પોનન્ટ વિથ ફર્સ્ટ કમ્પોનન્ટ એટલે કે del phi by del x is equal to 2xyz, del phi by del y is equal to x square z plus 2y, and del phi by del z is equal to x square y. અને આ તો આપણે phi ની જગ્યાએ શું ફાઇન્ડ કર્યું? phi ના પાર્શિયલ ડેરિવેટિવ મળ્યા. તો phi ફાઇન્ડ કરવા માટે આપણે શું યુઝ કરીશું? ટોટલ ડેરિવેટિવ ફોર્મ્યુલા. સો we know that શું થશે ટોટલ ડેરિવેટિવનો ફોર્મ્યુલા? ડી ફાઈ ઇક્વલ ટુ પાર્શિયલ ડેરિવેટિવનું સમેશન. ક્યાંય પણ ગોખવાની જરૂર નથી. પાર્શિયલ ડેરિવેટિવ છે એનું ભેગું કરીએ એટલે શું થઈ જાય? ટોટલ ડેરિવેટિવ. સો ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ તો એનું ટોટલ ડેરિવેટિવ
સેકન્ડ ટર્મનું ટોટલ ડેરિવેટિવ અને થર્ડ ટર્મનું ડેરિવેટિવ. નાવ વી પ્લગ ધ વેલ્યુ ઓફ del phi by del x, del phi by del y and del phi by del z in total derivative. So therefore d phi equal to del phi by del y ની વેલ્યુ છે x square z plus 2y of dy plus del phi by del z ની વેલ્યુ x square y of dz. તો આ તો આપણે ટોટલ ડેરિવેટિવ ઓફ ફાઈ ફાઇન્ડ કર્યું. એ ફાઈને એના ટોટલ ડેરિવેટિવમાંથી ફ્રી કરવા માટે નાઉ વી ટેક અ ઇન્ટિગ્રેશન. ટેકિંગ integration, so obviously on the both side. So on the left hand side integration of d phi, so आपने શું મળશે phi. And now integration of right hand side, टू एक्स वाई जेड dx plus second term x square y of dz plus c, where c is arbitrary constant. નેક્સ્ટ સ્ટેપમાં વિદ્યાર્થી મિત્રો શું કરીશું, જે રાઇટ હેન્ડ સાઇડમાં 3 ટર્મ્સ છે એને 1 બાય 1 ફર્સ્ટ ટર્મને એક્સની સાપેક્ષમાં ઇન્ટિગ્રેટ કરીશું, સેકન્ડ ટર્મને વાયની સાપેક્ષમાં અને થર્ડ ટર્મને ઝેડની સાપેક્ષમાં. એન્ડ કીપ ઇન માઇન્ડ, ભૂલાય નહીં વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આપણે ઇન્ટિગ્રલના વેલ્યુ ઓબ્ટેન કરીએ ત્યારે રિપીટેડ ટર્મ છે એને આપણે શું કરીશું, એક્સક્લુડ કરીશું, કારણ કે અહીંયા આપણે એનો પોટેન્શિયલ મેઝર કરીએ છીએ. ધેરફોર ફાઈ ઇક્વલ ટુ, નાઉ ફર્સ્ટ ટર્મને એક્સની સાપેક્ષમાં ઇન્ટિગ્રેટ કરીએ તો એ કેસ માટે શું થશે, એક્સ સિવાયના જે હોય એને આપણે શું ટ્રીટ કરીશું, કોન્સ્ટન્ટ. ધેટ ઇઝ 2yz કોન્સ્ટન્ટ. એક્સ છે તો એક્સનું ઇન્ટિગ્રેશન શું થશે, એક્સ સ્ક્વેર બાય 2 પ્લસ પેરેલલી એ પણ ધ્યાનમાં રાખીશું કે નેક્સ્ટ સ્ટેપમાં 2 2 કેન્સલ થશે તો આ ટર્મની વેલ્યુ શું આવશે, એક્સ સ્ક્વેર વાય ઝેડ. ઓકે, નાવ સેકન્ડ ટર્મમાં એક્સ સ્ક્વેર ઝેડને વાયની સાપેક્ષમાં ઇન્ટિગ્રેટ કરીશું તો એ ટર્મ તો શું છે, એક્સ સ્ક્વેર ઝેડ કોન્સ્ટન્ટ છે તો ત્યાં 1 છે અને વાયનું ઇન્ટિગ્રેશન શું થશે, વાય. તો એક્સ સ્ક્વેર ઝેડ વાય ઓલરેડી ફર્સ્ટ ટર્મમાં એપિયર છે, મતલબ વી એક્સક્લુડ ધીસ ટર્મ. ગોટ ઇટ? નાવ સેકન્ડ 2 કોન્સ્ટન્ટ અને વાયનું વાયની સાપેક્ષમાં ઇન્ટિગ્રેશન કરીશું તો શું આવશે, વાય સ્ક્વેર બાય 2 પ્લસ થર્ડ ટર્મને જ્યારે ઝેડની સાપેક્ષમાં ઇન્ટિગ્રેટ કરીશું તો એક્સ સ્ક્વેર વાય તો કોન્સ્ટન્ટ છે અને 1 ત્યાં છે અને 1નું ઝેડની સાપેક્ષમાં ઇન્ટિગ્રેશન કરીશું તો ઝેડ થશે. એટલે કે લાસ્ટ ટર્મને ઇન્ટિગ્રેટ કર્યા પછી એની વેલ્યુ આવે છે એક્સ સ્ક્વેર વાય ઝેડ એન્ડ વિચ ઇઝ ઓલરેડી એપિયર્ડ ઇન અ ફર્સ્ટ ટર્મ. સો એઝ પર ધ ડિસ્કશન વી ઓલ્સો એક્સક્લુડ ધીસ ટર્મ. એને પણ આપણે ઇગ્નોર કરીશું, એક્સક્લુડ કરીશું. એન્ડ લાસ્ટ પ્લસ સી. નાઉ વી સિમ્પ્લિફાય. 2 with 2 cancel out, same 2 with 2 cancel out, so finally x square yz plus y square plus c is required scalar potential for given irrotational વેક્ટર ફિલ્ડ. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આપેલા કોઈ પણ ઇરોટેશનલ વેક્ટર ફિલ્ડ માટે આપણે એનો સ્કેલર પોટેન્શિયલ ફાઇન્ડ કરી શકીએ. તો ફરીથી એકવાર આખી પ્રોસેસ સમજી લઈએ, રાઈટ? ઓકે, તો એક્ઝામ્પલના સ્ટેટમેન્ટમાં ક્લિયર કટ ઇન્સ્ટ્રક્શન છે કે ફર્સ્ટ શો ધેટ ફિલ્ડ ઇઝ ઇરોટેશનલ. સો બાય શોઈંગ, બાય પ્રૂવિંગ we show that curl of f bar equal to 0 bar, એટલે ફિલ્ડ શું થઈ ગયું, ઇરોટેશનલ. આમાં બહુ ડિટેલમાં પડતા નથી, ઘણા એક્ઝામ્પલ આપણે એના પ્રેક્ટિસ કરેલા છે. નાઉ ફિલ્ડ ઇરોટેશનલ છે તો બાય યુઝિંગ અ થિયરમ ઇટ ઇન્ડ્યુસ અ પોટેન્શિયલ એન્ડ વી ફાઇન્ડ યુઝિંગ ધીસ ફોર્મ્યુલા f bar equal to નેબલા ફાઈ. અને એ કમ્પેર કર્યા પછી આપણે ફાઈના પાર્શિયલ ડેરિવેટિવની વેલ્યુ મળી અને ફાઈના પાર્શિયલ ડેરિવેટિવની વેલ્યુ ઉપરથી ફાઈ ફાઇન્ડ કરવા માટે આપણે ટોટલ ડેરિવેટિવ ફોર્મ્યુલા
યુઝ કર્યો અને ટોટલ ડેરિવેટિવ ફોર્મ્યુલાને ઇન્ટિગ્રેટ કર્યા પછી દરેક ટર્મને કમ્પોનન્ટ વાઇઝ ઇન્ટિગ્રેટ કરી અને આપણે ફાઈની વેલ્યુ ઓબ્ટેન કરી. રાઈટ. આ એક્ઝામ્પલમાં વિદ્યાર્થી મિત્રો સ્ટેટમેન્ટ એકવાર સમજી લઈએ કે સ્ટેટમેન્ટ શું છે કે ફાઇન્ડ સ્કેલર પોટેન્શિયલ ઓફ અ ગિવન વેક્ટર ફિલ્ડ એફ બાર ઇફ ઇટ ઇઝ એક્ઝિસ્ટ. તો બીજી કોઈ આખી પ્રોસિજરલ ગાઈડલાઈન આપને આપેલી નથી, સિમ્પલ ટાસ્ક છે. એન્ડ ટાસ્ક શું છે? સ્કેલર પોટેન્શિયલ, અને એને આપણે શું કહીશું? ફાઈ. તો સ્કેલર પોટેન્શિયલ ફાઇન્ડ કરવું હોય તો આપણે એક વસ્તુ યાદ આવવી જોઈએ કે એ થિયરમ વાપરીશું, અને થિયરમ ક્યારે એપ્લાય થશે? ઓનલી ઇફ ધ ફિલ્ડ ઇઝ ઇરોટેશનલ. ભલે અહીંયા કોઈ હિન્ટ નથી આપેલી, પણ પહેલાં આપણે શું ચેક કરવું પડે? ફિલ્ડ ઇરોટેશનલ છે કે નહીં. અને જો ફિલ્ડ ઇરોટેશનલ હોય તો જ આપણે એનો સ્કેલર પોટેન્શિયલ ફાઇન્ડ કરીશું. સો સ્ટાર્ટિંગ વિથ ફર્સ્ટ વી ચેક એફ બાર ઇઝ ઇરોટેશનલ ઓર નોટ. સો આપણી જે સ્ટાન્ડર્ડ પ્રોસિજર છે, તો પહેલાં જે ફિલ્ડ આઈજે કે નોટેશનમાં આપેલું છે એને આપણે શેમાં લખીશું? ટુપલ ફોર્મમાં, અને આફ્ટર ધેટ વી ફાઇન્ડ અ કર્લ. અહીં જે ફિલ્ડ આપેલું છે એને ટુપલ ફોર્મમાં લખીએ તો કમ્પોનન્ટ વાઇઝ ફર્સ્ટ કમ્પોનન્ટ x સ્ક્વેર માઇનસ વાય ઝેડ, વાય સ્ક્વેર માઇનસ એક્સ ઝેડ અને ઝેડ સ્ક્વેર માઇનસ ઓફ એક્સ વાય. હવે આપણે કર્લ ફાઇન્ડ કરીશું, કર્લ ઓફ એફ બાર. સો વી ઓબ્ટેન ક્રોસ પ્રોડક્ટ ઓફ નેબલા વિથ ગિવન ફિલ્ડ એફ બાર, અને ક્રોસ પ્રોડક્ટને કરસ્પોન્ડિંગ જે નિશ્ચાયક છે, ફર્સ્ટ રો ડાયરેક્શન કમ્પોનન્ટ આઈ, જે અને કે, સેકન્ડ રોમાં નેબલાના કમ્પોનન્ટ, અને થર્ડ રોમાં આપેલ ફિલ્ડના કમ્પોનન્ટ એટલે કે ફર્સ્ટ એક્સ સ્ક્વેર માઇનસ વાય ઝેડ, વાય સ્ક્વેર માઇનસ ઓફ એક્સ ઝેડ અને ઝેડ સ્ક્વેર માઇનસ ઓફ એક્સ વાય. આપેલ નિશ્ચાયકને હવે રિઝોલ્વ કરીશું. ફર્સ્ટ આઈ કેપ કમ્પોનન્ટની વેલ્યુ ઓબ્ટેન કરવા માટે એના કરસ્પોન્ડિંગ ફર્સ્ટ રો અને કોલમ ડિલીટ કર્યા પછીના માઇનોરને આપણે રિઝોલ્વ કરીશું. તો એ આ પ્રકારે લખાશે. માઇનસ ડેલ બાય ડેલ ઝેડ ઓફ વાય સ્ક્વેર માઇનસ એક્સ ઝેડ. સેકન્ડ જે કેપ કમ્પોનન્ટ ફાઇન્ડ કરીએ તો એ ફર્સ્ટ રો અને સેકન્ડ કોલમ ડિલીટ કર્યા પછીનો જે માઇનોર છે, એટલે કે ડેલ બાય ડેલ એક્સ ઝેડ સ્ક્વેર માઇનસ એક્સ વાય માઇનસ ડેલ બાય ડેલ ઝેડ ઓફ એક્સ સ્ક્વેર માઇનસ વાય ઝેડ, પ્લસ કે કેપ કમ્પોનન્ટની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ રો અને થર્ડ કોલમ ડિલીટ કર્યા પછીનો જે માઇનોર છે એની વેલ્યુ ઓબ્ટેન કરીએ. નેક્સ્ટ સ્ટેપ, એફ બારના જે કમ્પોનન્ટ છે જે વિકલકર્તા ઉપર ઓપરેટ થયા છે એ કરસ્પોન્ડિંગ વિકલકર્તાની આપણે વેલ્યુ ફાઇન્ડ કરીએ. તો કર્લ ઓફ એફ બાર ઇક્વલ ટુ આઈ કેપ. તો ઝેડ સ્ક્વેર માઇનસ એક્સ વાયનું વાયની સાપેક્ષમાં ડેરિવેટિવ. તો ઝેડ એના માટે કોન્સ્ટન્ટ હોવાથી એ ટર્મ 0 થશે. સેકન્ડ ટર્મ માઇનસ ઓફ એક્સ વાય છે, એમાં એક્સ કોન્સ્ટન્ટ છે અને વાયનું વાયની સાપેક્ષમાં 1, તો એ ફર્સ્ટ ટર્મની વેલ્યુ આવશે માઇનસ ઓફ એક્સ અને માઇનસ વાય સ્ક્વેર માઇનસ એક્સ ઝેડને ઝેડની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીશું. તો આનું જે વાય સ્ક્વેર છે ઝેડ માટે કોન્સ્ટન્ટ હોવાથી એની વેલ્યુ 0, અને માઇનસ સાઇન એક્સ ઝેડમાં એક્સ કોન્સ્ટન્ટ છે અને ઝેડનું ઝેડની સાપેક્ષમાં 1 થશે. તો ફાઇનલી અહીંયા વેલ્યુ શું આવશે? માઇનસ ઓફ એક્સ. નાઉ સેકન્ડ જે કેપની વેલ્યુ ફાઇન્ડ કરીએ તો ઝેડ સ્ક્વેર માઇનસ એક્સ વાયનું એક્સની સાપેક્ષમાં ડેરિવેટિવ. તો એક્ઝેક્ટ સિમિલર વે, સેમ વે, નોટ એક્ઝેક્ટ નથી પણ સિમિલર વે ઝેડ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેરને ડિફરન્શિએટ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો શું આવશે આની વેલ્યુ? ઝેડ સ્ક્વેર કોન્સ્ટન્ટ હોવાથી 0 અને માઇનસ ઓફ એક્સ વાયમાં એક્સની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીશું. એ વેલ્યુ આવશે માઇનસ ઓફ વાય માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ વાય ઝેડને ઝેડની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીશું. તો એની વેલ્યુ આવશે માઇનસ ઓફ વાય.
પ્લસ કે કેપ કમ્પોનન્ટની વેલ્યુ ફાઇન્ડ કરીએ તો વાય સ્ક્વેર માઇનસ એક્સ ઝેડનું એક્સની સાપેક્ષમાં ડેરિવેટિવ કરીશું તો એ વેલ્યુ મળશે આપણને માઇનસ ઓફ ઝેડ માઇનસ સાઇન એક્સ સ્ક્વેર માઇનસ વાય ઝેડને વાયની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીશું તો અહીંયાથી વેલ્યુ મળશે માઇનસ ઓફ ઝેડ. નાવ જે કમ્પોનન્ટ મળે છે કમ્પોનન્ટના ફંક્શનને સિમ્પ્લિફાય કરીએ તો આઈ કેપ માઇનસ એક્સ માઇનસ માઇનસ પ્લસ એક્સ માઇનસ ઓફ જે કેપ માઇનસ ઓફ વાય માઇનસ માઇનસ પ્લસ વાય પ્લસ કે કેપ માઇનસ ઓફ ઝેડ એન્ડ માઇનસ માઇનસ પ્લસ ઝેડ. હવે આ વેક્ટર ફિલ્ડને રિઝોલ્વ કરીએ એક્સ માઇનસ એક્સ તો એ 0 થઈ જશે. સિમિલરલી જે કેપ કમ્પોનન્ટ પણ 0 થશે અને કે કેપ કમ્પોનન્ટ પણ 0 થશે. મતલબ કે એ ફિલ્ડના દરેક કમ્પોનન્ટ વેલ્યુ 0 છે. ઇટ મીન્સ 0 વેક્ટર છે અને કર્લ 0 હોય એનો મતલબ શું થશે? ધેરફોર એફ બાર ઇઝ ઇરોટેશનલ વેક્ટર ફિલ્ડ. આપેલ ફિલ્ડ ઇરોટેશનલ હોવાથી થિયરમની મદદથી ઇટ ઇન્ડ્યુસ અ potential and we find a potential. Therefore, by using theorem, if f bar is irrotational, then there exists scalar potential phi such that f bar equal to nebula phi. તો અહીંયા આપેલ ફિલ્ડને ગ્રેડિયન્ટ સાથે કમ્પેર કરીશું. f બારની વેલ્યુ ઇક્વલ ટુ નેબલા ફાઈ તો એના કમ્પોનન્ટ છે ડેલ ફાઈ બાય ડેલ એક્સ, ડેલ ફાઈ બાય ડેલ વાય અને ડેલ ફાઈ બાય ડેલ ઝેડ. તો વેક્ટરનું કમ્પેરિઝન કરીએ. કમ્પેર ક્યારે થશે? ઓનલી ઇફ કમ્પોનન્ટ્સ આર સેમ. મતલબ ફર્સ્ટ કમ્પોનન્ટ એ આના ફર્સ્ટ કમ્પોનન્ટ સાથે ઇક્વલ ટુ હશે એટલે ડેલ ફાઈ બાય ડેલ એક્સની વેલ્યુ એક્સ સ્ક્વેર માઇનસ ઓફ વાય ઝેડ. સેકન્ડ કમ્પોનન્ટ ડેલ ફાઈ બાય ડેલ વાયની વેલ્યુ વાય સ્ક્વેર માઇનસ ઓફ એક્સ ઝેડ અને થર્ડ કમ્પોનન્ટ ડેલ ફાઈ બાય ડેલ ઝેડની વેલ્યુ થશે ઝેડ સ્ક્વેર માઇનસ ઓફ એક્સ વાય. આ તો થયા ફાઈના પાર્શિયલ ડેરિવેટિવ અને એના ઉપરથી ફાઈ ફાઇન્ડ કરવા માટે આપણે શું યુઝ કરીશું? ટોટલ ડેરિવેટિવ ફોર્મ્યુલા. સો વી નો ધેટ total derivative of phi is nothing but a sum of partial derivative. First term totally differentiate with respect to x, second term with respect to y and last term with respect to z. Now we substitute or we put the value of partial derivative of phi in total derivative formula. તો એના બરાબર શું લખાશે? x square minus of yz dx plus y square minus of xz dy plus del phi by del z ની વેલ્યુ થશે z square minus of xy into dz. Now next step જે total derivative d phi માંથી phi ને free કરવા માટે now we take a integration both the side. Taking integration both the side. So on the left hand side total derivative નું integration કરીશું એટલે આપણે જે જોઈએ છે that is a scalar potential phi મળી જશે. Now integration on right hand side. Plus c where c is આર્બિટરી કોન્સ્ટન્ટ. તો નેક્સ્ટ સ્ટેપમાં વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું આવશે? રાઇટ હેન્ડ સાઇડમાં જે ત્રણ ટર્મ છે ફર્સ્ટ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, વિથ રિસ્પેક્ટ ટુ વાય એન્ડ વિથ રિસ્પેક્ટ ટુ ઝેડ એને આપણે ઇન્ટિગ્રેટ કરીશું અને ઇન્ટિગ્રેટ કર્યા પછી રિપીટેડ ટર્મને આપણે એક્સક્લુડ કરીશું. Therefore
phi is equal to, now આપેલ જે ફર્સ્ટ ટર્મ છે એની ફંક્શન દેટ ઇઝ એક્સ સ્ક્વેર માઇનસ વાયઝેડ ને એક્સની સાપેક્ષમાં ઇન્ટિગ્રેટ કરીશું. તો ફર્સ્ટ ટર્મ છે એક્સ સ્ક્વેર, એનું એક્સની સાપેક્ષમાં ઇન્ટિગ્રેટ કરશો એટલે શું આવશે? એક્સ ક્યુબ બાય 3. સેકન્ડ ટર્મ એક્સની સાપેક્ષમાં ઇન્ટિગ્રેટ કરીશું તો એ કેસ માટે વાયઝેડ એના માટે કોન્સ્ટન્ટ છે, બટ ત્યાં 1 છે, તો 1નું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ કરીશું તો શું આવશે? એક્સ પ્લસ સેકન્ડ વાય સ્ક્વેર માઇનસ એક્સ ઝેડ ફંક્શનને વાયની સાપેક્ષમાં ઇન્ટિગ્રેટ કરીએ તો વાય સ્ક્વેરને વાયની સાપેક્ષમાં ઇન્ટિગ્રેટ કરીશું તો શું આવશે? વાય ક્યુબ બાય 3. વાય માઇનસ ઓફ એક્સ ઝેડને વાયની સાપેક્ષમાં ઇન્ટિગ્રેટ કરીશું તો મિત્રો એક્સ ઝેડ કોન્સ્ટન્ટ છે અને 1નું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ વાય કરીશું તો શું આવશે? એક્સ વાય ઝેડ, વિચ ઇઝ ઓલરેડી એપિયર્ડ ઇન સેકન્ડ ટર્મ. તો આપણે વિદ્યાર્થી મિત્રો આ જે ટર્મ છે એને એક્સક્લુડ કરીશું. નાઉ થર્ડ ટર્મનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ ઝેડ કરીએ તો ઝેડ સ્ક્વેરનું ઝેડ ક્યુબ બાય 3 માઇનસ એક્સ વાયનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ ઝેડ કરીશું તો એક્સ વાય અને ઝેડ મળશે, એ પણ રિપીટ થાય છે તો એને એક્સક્લુડ કરીશું. સો પ્લસ સી, તો વિચ ઇઝ રિક્વાયર્ડ સ્કેલર પોટેન્શિયલ ફોર ગિવન ઈ રોટેશનલ વેક્ટર ફિલ્ડ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકારે આપેલા ફિલ્ડ માટે એનું સ્કેલર પોટેન્શિયલ ફાઈ કરી શકીએ ઇફ ધ ગિવન ફિલ્ડ ઇઝ ઈ રોટેશનલ. નેક્સ્ટ ઇલસ્ટ્રેશનનું સ્ટેટમેન્ટ આપણે દેખી લઈએ કે પહેલાં તો શું કીધું છે કે ડિફાઇન કન્ઝર્વેટિવ વેક્ટર ફિલ્ડ એન્ડ ફોર ધ ગિવન ફિલ્ડ ફાઇન્ડ સ્કેલર પોટેન્શિયલ. તો પહેલાં આપણે બહુ જ સિસ્ટમેટિકલી ગાઈડલાઈન આપેલી છે કે પહેલાં આપણે શું ડિફાઇન કરીએ? કન્ઝર્વેટિવ વેક્ટર ફિલ્ડ. જે આપને ખબર છે કન્ઝર્વેટિવ કોને કહેવાય? કે એવું ફિલ્ડ કે જેનું કર્લ શું હોય? 0 વેક્ટર હોય. ઓકે ફાઇન, તો એ થઈ એની ડેફિનેશન. અને પછી આપેલ ફિલ્ડ માટે સ્કેલર પોટેન્શિયલ ફાઇન્ડ કરવાનું છે. તો સ્કેલર પોટેન્શિયલ ફાઇન્ડ કરવા માટેની 2 સ્ટેપ પ્રોસિજર. સ્ટેપ 1, we check given field is conservative or not, and step 2, if field is conservative then find phi using theorem, or we can say by comparing f bar with a gradient phi. Okay, so start kariye solution. A field f bar is said to be conservative if its curl value is 0 vector. Okay, now હવે આપેલ ફિલ્ડ જે આપેલું છે એનું સ્કેલર પોટેન્શિયલ ફાઇન્ડ કરવા માટે પહેલા તો આપણે શું ચેક કરીશું? એનું તો કર્લ ફાઇન્ડ કરવા માટે પહેલા જે આપેલો એક્ઝામ્પલ આઈજેકે ફોર્મમાં આપેલો છે એને આપણે શું લખીશું? ટુપલ ફોર્મમાં. તો અહીં આપેલ ફિલ્ડ ટુપલ ફોર્મમાં લખી દઈએ. ઓકે, નાઉ વી ફાઇન્ડ કર્લ. તો હવે આપેલ જે ફિલ્ડ છે એનું કર્લ ઓફ એફ બાર એટલે કે નેબલાનું ફિલ્ડ સાથેનું ક્રોસ પ્રોડક્ટ બાય યુઝિંગ ડિટર્મિનન્ટ. તો ફર્સ્ટ ડાયરેક્શન કમ્પોનન્ટ, સેકન્ડ નેબલાના કમ્પોનન્ટ લખી દઈશું અને થર્ડ એફ બારના કમ્પોનન્ટ. તો 2xy પ્લસ ઝેડ ક્યુબ, સેકન્ડ કમ્પોનન્ટ છે એક્સ સ્ક્વેર અને લાસ્ટ કમ્પોનન્ટ છે 3x ઝેડ સ્ક્વેર. આપેલ નિશ્ચાયકને રિઝોલ્વ કરીએ તો ફર્સ્ટ આઈ કેપ કમ્પોનન્ટની વેલ્યુ માટે એ ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમ ડિલીટ કર્યા પછીનો માઇનોર સોલ્વ કરીએ તો એના બરાબર શું લખાશે? del by del y of 3x z square minus del by del z of x square minus જે કેપ કમ્પોનન્ટની વેલ્યુ ફાઇન્ડ કરીએ એ રો અને કોલમ ડિલીટ કરીને જે 2/2 માઇનોર મળે એને સોલ્વ કરીએ તો del by del x of 3x z square minus del by del z of 2xy plus z cube.
પ્લસ કે કેપ કમ્પોનન્ટની વેલ્યુ ફાઇન્ડ કરીએ. તો કે કેપ કમ્પોનન્ટ માટે ફર્સ્ટ રો અને થર્ડ કોલમ ડિલીટ કર્યા પછીનો માઇનોર સોલ્વ કરીએ તો ડેલ બાય ડેલ એક્સ ઓફ એક્સ સ્ક્વેર માઇનસ ડેલ બાય ડેલ વાય ઓફ 2xy પ્લસ ઝેડ ક્યુબ બ્રેકેટ ઓવર. ધેરફોર કર્લ ઓફ એફ બાર માટે દરેક આઈજેકે કમ્પોનન્ટમાં જે પણ ફંક્શનના પાર્શિયલ ડેરિવેટિવ છે એની આપણે વેલ્યુ ફાઇન્ડ કરીએ. આઈ કેપ કમ્પોનન્ટ 3xz સ્ક્વેરનું ડેરિવેટિવ વાયની સાપેક્ષમાં, તો આખું ફંક્શન એના માટે કોન્સ્ટન્ટ છે તો એ વેલ્યુ શું આવશે 0 માઇનસ એક્સ સ્ક્વેરનું ઝેડની સાપેક્ષમાં ડેરિવેટિવ કરશું તો ઝેડ માટે એક્સ પણ વિદ્યાર્થી મિત્રો શું છે કોન્સ્ટન્ટ, તો એ ડેરિવેટિવ પણ શું આવશે 0 માઇનસ જે કેપ કમ્પોનન્ટ ફાઇન્ડ કરીએ તો 3xz સ્ક્વેરનું ડેરિવેટિવ એક્સની સાપેક્ષમાં, તો એક્સ સિવાયનું જે છે ધેટ ઇઝ 3z સ્ક્વેર, તો એના માટે શું થઈ જશે કોન્સ્ટન્ટ, અને એક્સનું એક્સની સાપેક્ષમાં ડેરિવેટિવ 1 માઇનસ 2xy પ્લસ ઝેડ ક્યુબનું ડેરિવેટિવ ઝેડની સાપેક્ષમાં કરીશું તો 2xy એના માટે કોન્સ્ટન્ટ છે તો એના ડેરિવેટિવ વેલ્યુ 0 થશે, અને ઝેડ ક્યુબનું ઝેડની સાપેક્ષમાં ડેરિવેટિવ કરીશું એ વેલ્યુ આવશે 3z સ્ક્વેર પ્લસ કે કમ્પોનન્ટની વેલ્યુ ફાઇન્ડ કરીએ તો એક્સ સ્ક્વેરનું એક્સની સાપેક્ષમાં ડેરિવેટિવ 2x માઇનસ 2xy પ્લસ ઝેડ સ્ક્વેરનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ વાય, તો ફર્સ્ટ ટર્મમાં વાયની સાપેક્ષમાં ડેરિવેટિવ કરીએ તો 2x એના માટે શું છે કોન્સ્ટન્ટ, અને વાયનું વાયની સાપેક્ષમાં 1 પ્લસ ઝેડ સ્ક્વેર વિથ રિસ્પેક્ટ ટુ વાય માટે કોન્સ્ટન્ટ છે તો એનું ડેરિવેટિવ શું થશે 0. તો રાઇટ હેન્ડ સાઇડમાં ફિલ્ડના કમ્પોનન્ટ સિમ્પ્લિફાય કરીએ તો 0 માઇનસ 0 એટલે 0 વેલ્યુ, જે કેપ 3z સ્ક્વેર માઇનસ 3z સ્ક્વેર એ પણ 0 આવશે, પ્લસ કે કેપ 2x માઇનસ ઓફ 2x 0. તો કમ્પોનન્ટ ફોર્મમાં લખીએ તો દરેક કમ્પોનન્ટની વેલ્યુ શું આવે છે 0 0 0, મતલબ કે જે રિઝલ્ટન્ટ વેક્ટર ફિલ્ડ છે એ શું મળે છે 0 વેક્ટર, મતલબ કે ધેરફોર એફ બાર ઇઝ ઈ rotational vector field. And friend, as we know that if field is irrotational, then we can find scalar potential by using theorem, and that theorem states that for a given irrotational vector field it induces a potential such that f bar equal to nabla phi. So we know that if f bar is irrotational vector field, then there exists scalar potential phi such that f bar equal to gradient of phi. હવે f bar એટલે આપેલા ફિલ્ડની વેલ્યુ કમ્પોનન્ટ વાઇઝ 2xy પ્લસ ઝેડ ક્યુબ એક્સ સ્ક્વેર 3xz, અને એને કમ્પેર કરીએ ગ્રેડ ફાઈ સાથે તો એના કમ્પોનન્ટ છે ડેલ ફાઈ બાય ડેલ એક્સ, del phi by del y and del phi by del z. Now we compare these two vector component wise. So therefore del phi by del x એટલે first component value શું આવશે 2xy plus z cube, del phi by del y x square અને del phi by del z એટલે કે ત્રીજા component ને ત્રીજા component સાથે compare કરીએ તો 3xz square. Now for a given del phi by del x, del phi by del y and del phi by del z, we find phi. તો એના માટે આપણે શું યુઝ કરીશું total derivative formula. So again we know that total derivative of phi is a sum of partial derivative first term total derivative with respect to x, second total derivative with respect to y, and last term total derivative with respect to z, and we put this three value in total derivative formula, so it becomes
ઓકે, નેક્સ્ટ સ્ટેપ વિદ્યાર્થી મિત્રો શું કરશું? ફાઈને ડેરિવેટિવમાંથી ફ્રી કરવા માટે ઓબ્વિયસલી વી ઇન્વાઇટ ઇટ્સ opposite inverse operator, that is integral. So taking integration both the side, so d phi નું integration તો એ શું થશે? phi, and that actually we want to find, that is our scalar potential, and integration of our right hand side plus c, where c is arbitrary constant. તો આ ઇક્વેશનની મદદથી phi ફાઇન્ડ કરવા માટે રાઇટ હેન્ડ સાઇડમાં જે ટર્મ છે એને ઇન્ટિગ્રેટ કરવા માટે ફર્સ્ટ ટર્મને એક્સની સાપેક્ષમાં, સેકન્ડને વાયની સાપેક્ષમાં અને થર્ડને ઝેડની સાપેક્ષમાં ઇન્ટિગ્રેટ કરીશું. પણ વિદ્યાર્થી મિત્રો રૂલ ભૂલાય નહીં, જ્યારે ઇન્ટિગ્રેટ કરીએ ત્યારે જે ટર્મ મળે એ રિપીટ થવા ના જોઈએ. ઇનકેસ રિપીટ થાય તો એને આપણે એક્સક્લુડ કરીશું. ધેરફોર phi ઇક્વલ ટુ ફર્સ્ટ ટર્મમાં જે ફંક્શન છે દેટ ઇઝ 2xy પ્લસ ઝેડ ક્યુબનું એક્સની સાપેક્ષમાં ઇન્ટિગ્રેટ કરીએ તો ફર્સ્ટ ટર્મ 2xy, તો 2y એના માટે કોન્સ્ટન્ટ છે. એક્સનું ઇન્ટિગ્રેશન એક્સની સાપેક્ષમાં તો x સ્ક્વેર બાય 2 થશે, એટલે 2 કેન્સલ આઉટ કર્યા પછીનું ફર્સ્ટ ટર્મ થશે x સ્ક્વેર વાય પ્લસ સેકન્ડ ટર્મને એક્સની સાપેક્ષમાં ઇન્ટિગ્રેટ કરીએ તો ઝેડ ક્યુબ તો એના માટે કોન્સ્ટન્ટ છે, તો ત્યાં 1નું ઇન્ટિગ્રેશન એક્સની સાપેક્ષમાં કરીશું તો શું આવશે? x પ્લસ સેકન્ડ ટર્મ એક્સ સ્ક્વેરનું વાયની સાપેક્ષમાં ઇન્ટિગ્રેટ કરીએ તો એક્સ સ્ક્વેર કોન્સ્ટન્ટ છે અને 1નું ઇન્ટિગ્રેશન વાયની સાપેક્ષમાં શું થશે? વાય. સો એ વેલ્યુ શું આવશે? એક્સ સ્ક્વેર વાય, એન્ડ વિચ ઇઝ ઓલરેડી ફર્સ્ટ ટર્મમાં છે, તો આને આપણે શું કરીશું? એક્સક્લુડ કરીશું. થર્ડ ટર્મને ઇન્ટિગ્રેટ કરીએ વિથ રિસ્પેક્ટ ટુ ઝેડ, તો ઝેડની સાપેક્ષમાં ઇન્ટિગ્રેટ કરીશું તો 3x એના માટે કોન્સ્ટન્ટ છે અને ઝેડ સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન શું થશે? આને આ ટર્મમાં 3x એઝ ઇટ ઇઝ અને ઝેડ સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન થશે ઝેડ ક્યુબ બાય 3 કેન્સલ આઉટ. સો વી હેવ એક્સ ઝેડ ક્યુબ એઝ અ ઇન્ટિગ્રલ વેલ્યુ ઓફ થર્ડ ટર્મ, પણ એ ટર્મ ઓલરેડી સેકન્ડ ટર્મમાં એપિયર છે તો આનું ઇન્ટિગ્રલ ટર્મ આપણે એક્સક્લુડ કરીશું. સો લાસ્ટ પ્લસ c. સો ફાઇનલી વી હેવ અ phi as x square y plus z cube x plus c is a required scalar potential for given irrotational vector field. તો વિદ્યાર્થી મિત્રો આપણે ક્લિયર થઈ ગયું હશે કે આપેલ ફિલ્ડ માટે એનું સ્કેલર પોટેન્શિયલ ફાઇન્ડ કરવું હોય તો કઈ રીતે થાય. આ તો આપણે એ સ્કેલર પોટેન્શિયલ ફાઇન્ડ કરવા માટેનો કોન્સેપ્ટ અને એના એક્ઝામ્પલનો અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ સત્રમાં જોયું કે કોઈ કન્ઝર્વેટિવ વેક્ટર ફિલ્ડ આપેલું હોય તો એના ઉપરથી સ્કેલર પોટેન્શિયલ કઈ રીતે ફાઇન્ડ કર્યો. હવે કેટલાક એક્ઝામ્પલ એઝ અ એક્સરસાઇઝ માટે. તો કોમન સ્ટેટમેન્ટ છે એક્ઝામ્પલ ABC માટે. ફાઇન્ડ સ્કેલર પોટેન્શિયલ ઓફ ફોલોઈંગ વેક્ટર ફિલ્ડ ઇફ ઇટ ઇઝ એક્ઝિસ્ટ. તો વિદ્યાર્થી મિત્રો ઇફ ઇટ ઇઝ એક્ઝિસ્ટ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણે એટલા બધા એક્ઝામ્પલ પ્રેક્ટિસ કર્યા હોય એટલો કોન્ફિડન્સ બી આવી જાય કે પોટેન્શિયલ ફાઇન્ડ કરવું હોય તો શું કરીએ કે ફિલ્ડને ગ્રેડિયન્ટ સાથે કમ્પેર કરીએ અને ફિલ્ડ મળી જાય. પણ એ ક્યારે મળે, ક્યારે ઇન્ડ્યુસ થાય કે જો ફિલ્ડ ઇરોટેશનલ હોય તો આ ન ભૂલાવવું જોઈએ કે આ પ્રકારના એક્ઝામ્પલનું ફર્સ્ટ સ્ટેપ કે જે પણ ફિલ્ડ આપેલું છે પહેલાં આપણે એને શું ચેક કરીશું? ઇરોટેશનલ છે કે નહીં, અને ત્યારબાદ એ ફિલ્ડને ગ્રેડિયન્ટ સાથે કમ્પેર કરી અને એનું સ્કેલર પોટેન્શિયલ ફાઇન્ડ કરીશું. તો એક્ઝામ્પલ નંબર ABC એઝ અ પ્રેક્ટિસ માટે છે. ફર્સ્ટ એક્ઝામ્પલની વાત કરીએ એ, તો એક્ઝેક્ટ સેમ એક્ઝામ્પલ આપણે પ્રીવિયસ સેશન સત્ર 2માં એ ફિલ્ડ કન્ઝર્વેટિવ દેખાડ્યું હતું, એટલે એ કન્ઝર્વેટિવ ફિલ્ડ છે જ, તો એનું આપણે શું ફાઇન્ડ કરીશું? સ્કેલર પોટેન્શિયલ. તો એના માટે આપણે થિયરમ ઉપયોગ કરીશું.
વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સત્ર 2માં કર્લ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશનની વાત કરી, જેની અંદર ફર્સ્ટ સ્ટેપમાં આપેલ ફિલ્ડ ઇરોટેશનલ છે કે નહીં એ ચેક કર્યું અને ત્યારબાદ જો ફિલ્ડ ઇરોટેશનલ હોય તો એનું સ્કેલર પોટેન્શિયલ કઈ રીતે ફાઇન્ડ કરવું એની ચર્ચા કરી. આગામી સત્ર 4ની અંદર આપણે યુનિટ 1ના અગત્યના ટોપિક કે નેબલા રિલેટેડ એક્ઝામ્પલની ચર્ચા કરીશું, કમ્પોઝિટ ફંક્શન અને ચેન રૂલ સાથેના કેટલાક ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલની ડિસ્કશન કરીશું. વંદે ગુજરાત, વંદે ભારત.